હા ગામમાં વયો જાવ છત્રી લઈને આઈ તમે તેલ લેવા જાવ તો લે કોર કોરેક ને તેલ લેવા જાવ તો એમ નો કોણ કહેવાય તેલ લેવા જાવે ને તેલ લેવા જવાનું ના ના એમ નો કહેવાય વ્યવસ્થિત હોય તેલ લેવા જાવ તો એટલે હું કાઈ એવો સાલું માં જ જાઉં ઈ છવો હું ઈ છવો હું નતું મને નટ લઈ દેવું લે તેલ આ તો કાઈ ની નો લાવી દે મારા રોટલા ઘડવાય નથી આ તો નો ઘર તો તેલ લેવા જા તું તે હું લેવા જાવ તમે જાવ ના નથી જાઉં તેલ લેવા વાર જાવ તમે નથી જાઉં તેલ લેવા લે તમે જાજો તેલ લેવા હું નહીં જાવ કોઈ દી નો તેલ લાવું લે હું તમને શું કહું હું મેં તમારી યાર હું લેવા લગન કર્યા ખબર છે તેલ લેવા સીધું બોલજો તો હું કામ કર્યા એક દિવસ મારા ઘરે મારા બાપા આરે ફૂલ બાદી આખા ઘર આરે ફૂલ બાદી અને પછી મેં મારા બાને ને બાપાને કહી દીધું કે મને તમે ગમે ના પૈણાઈ દેજો મને ગમે એવો છોકરો હાલશે એટલે મેં તમારી આરે રી માં લગન કરી લીધા બાકી તમે ક્યાંય મારી લિસ્ટ માં આવો એમ નથી હેમાં લિસ્ટ માંય નહીં એટલે તમે મને બટકી ગયા તને તેરી દાજ નો સડી હોત ને તો હારું હતું તને દાજ સડીને એમાં મારી આખી જિંદગી બગડી જિંદગી તમારી બગડી કે મારી બગડી તારી બગડી તારી બગડી પડી ગઈ લે અરે વધારે વાગી ગયું આ માથું ફટકાઈ ગયું વધારે તો ભાવતું નથી ને આ દહડી દે પર નાખ્યું ડોક્ટરને ફોન કરવા દે હાલો કેશવ સાહેબ હા એ તાત્કાલિક માર ઘરે આવો લા પણ એ હું કામ છે લા અલ્યા ઈ બધું ફોનમાં નથી કહેવાય એવું લા પણ જેવી વાતો કરો ભાઈ તમે તમારી ઓલી પેટી છે ને ઈ ભૂલ્યા વગર લઈ અને બધો સામાન તાત્કાલિક માર ઘરે આવો કઈ નહીં બોલે હાલો આવું છો હા મામલો બગડી ગયો હારું વધારે વાગી ગયું દાઈ દાઈમાં આયા કોર આવી ને આયા તો માથા વાગી ગયું ભૂરી બોલતી નથી બોલો આવ્યો શું થયું છે ભાઈ હું તમને શાંતિ સમજાઈ દઉં હા સમજાઈ ગયું અહીંયા અમે બે જણા ધડ કરતા હતા ખોટું હા એમાં મારે જરાક વધી ગયું હા તમે આમ બોસી પકડી ધક્કો માર્યો ને આ ભટકાનું માથું ઈ માથું પકડવા પડી અને તારની બોલતી નથી માથું ફાટી ગયું એવું લાગે માથું ફાટી ગયું કે ભાઈ માથું ફાટી ગયું ધીમો ધીમો બોલને ડોક્ટર ગયા આખા ગામ નથી સંભળાવવાનું એલા પણ તો હું કોલું એ માથું ફાટી ગયું કેવાય આપણે ધીમે ધીમે બોલજો સાહેબ તમે તાણીને બોલશો ને આને કઈ મારી ઉપર આવશે શાંતિ પતાવી દેવાનું છે તમે જાવ અંદર આમ આમ ખૂણા મૂકી મેં કોણ છે હા સારવાર ચાલુ કરો હટ રે કીરી લા બહુ છે લા હે આમ જા ને હટ હો બહુ ગંભીર હાલ છે હે હા પેશું છે પેશું બેસ્યું ભાઈ બસ રેડી ગભરાતા નહીં રાડ્યું પાડો માના રાડ્યું બહુ રાડ્યો ડોક્ટર છે બહુ ઓઘરો કેસ થતો જશે બહુ ઓઘરો હે પકડ છે પકડ પકડ આ રહ્યું ભાઈ કેમ કીધું હાલે બસ પકડી લ્યો સાહેબ કેસ મુંજા તને કાંઈ હા જાઓ ડોક્ટર હારો છે એમ તો લગભગ છે ને અમારા ગામમાં બધા કેસ હારા કીધ નાખે ડોક્ટર સાહેબ છે હારા કા સાહેબ અઘરો કેસ થતો જાય છે હા હથોડી છે હથોડી હથોડી આ જો હથોડી બસ હે સાહેબ હા પેલા તેને પેસ્યું લઈ ગયા પછી પકડ લઈ ગયા પછી હથોડી લઈ જાવ છો એટલો બધો કેસ અઘરો છે હજી તો મારી સુટકેસ ખોલું હે આ સુટકેસ નો કેસ જ અઘરો છે ઈ ખોલે તો કાંઈક પાર આવે ને ભલા મારા ત્યાં તમે કેસ અઘરો કહો છો એટલે તઈ બહુ કરી તમે મેં તો કીધું કાંઈક સારવાર ચાલુ કરી છે હજી સુટકેસ ખોલવામાં જ છો જો ઈ નહીં ખુલે તો મારા 8 દિવસ પહેલા બાજુમાં મારે એવું થઈ ગયું હતું એક હું સુટકેસ ના ખુલી હા ઘણી મહેનત કરી ઈ ભાઈ ઓફ થઈ ગયા ઉડી ગયા એટલે તાત્કાલિક યાર એલા દર્દી મરી જાય ત્યાં સુટકેસ નથી ખુલતી ઈ જ વાંધો છે એને કેસ અઘરો કહો છો હા બાપા સુટકેસ તો હારી લઈ તો બધું થઈ જાય તમે ગભરાવો માં હું બધું કરી નાખી ખોલ નાખો પેલા ઓ કરી વાય ને મારો કેવો પડ્યો ડોક્ટર સુટકેસ ખોલાઈ પેલા કેસ મરી જાય છે આવી ના જાઓ. ઓય બાબા પેટી માંગણી આવી ગઈ એલા પેટી માંગલી નથી આવી મારી તો ઓલે ભૂલી અમને માર્યો પછી તો બે ભાન છે ને હું રાગ બે ફાડું હોય તોય મને માર્યો હે ભાંગી નાખ્યો ઓય બાપા તું ભાનમાં આવી ગઈ આવી જાય ને ભાનમાં બેભાન કરી હોય તો મારા શું કામ અમને મારે જ તેને તમને આ દિવાલે ભટકાડીને મારી એટલે મેં તમને માર્યા પણ તું તો બે ભાન હતી ને ઈ તો બેભાન કરવાનું નાટક કરતી હતી આ તો કાલ હવારે તમે મને મારો અને મને કાક થઈ જાય
આલમભાઈ હા તમે તારે ધક્કો માર્યો ને ભટકાડી એટલે તમને મારે પણ મને હું કામ માર્યો એમ કહું આને હું કામ માર્યું અને મારે જ તેને આ ક્યારની એની પેટી ખોલ ખોલ કરતો તો આ તો હારું થયું મને કઈ થયું નહોતું બાકી આની પેટી ખુલે ખુલે ને તા તો હું મરી જાઉં હે મારો બેટો ઝીંગો ક્યાંય દેખાતો નથી કોને ખબર ક્યાં વયો ગયો છે એને કા શોક નહીં હું પીતા હું ગમ ભૂલાતા હે તરમાં નાખીને આવ્યો કોને દારૂ પાડવા ને એ બઉડો તારા હું કામ છે એરા ક્યાં પીને આવ્યો એમ કહું હું તો ગમે ના પી આવું હા ઓલા ભીમાએ પાડ્યો છે તને મારા ભાઈબંધો લાખો રહેશે કાવીના વાળે તને પાડ્યો હોય એ ડોહા દેખાડો ઘરમાં લગી તે હું કરી રહી એ ઉઠા જઈશ અને આખી તો લાલ થઈ ગઈ ડોક્ટર ને ફોન કરવા દે એ હું ડોક્ટર બોક્ટર કોઈ બીતો નથી કોઈ બીતો જરા ફોન કરો ના કર હાલો સાહેબ હા એ જશુ સાહેબ હા આયા આવો ચાવડીએ ના આપણે આંબલી લે આપણે ખાટલા ન્યા હે કા અમે હું ન્યાસ પૂકવા આવ્યો છું હા તો વૈયાવો હમણાં આવે ખબર બોલાવો ને બોલાડો આવો સાહેબ હું આગળ જ ઊભો થઈ જામ એમ ને લતી આ ટેબલે તમે પણ ગજબના લાકડા ના રાખો એ ટેબલ ખુરશી વન જાય ભાંગી જાય આ ભાંગે ને એટલે રાખવો પડે આમ લે થઈ જરૂર પડે હા. કેમ તાત્કાલિક બોલાવો અમારે જો ને આ નાખી ગયો દારૂ પી ગયો આ એટલું તો દારૂ પીવેશ એ ડોક્ટર દેખાડો ઘરમાં એક દેશ ને ચશ્મા ઉડાડી દેશ લે બોલો હવે હવા ફૂટ્યું છે ને એટલી બધી રાડ્યું નાખે વાહ આગો રાખો પાછા ડોક્ટર ના બહુ સારા કરવા હારા નહીં એટલે આ ઘોરે ઇન્જેક્શન મારી દે ઓય બાપા હમો તમાડો એ સાહેબ હા તાત્કાલિક આની સારવાર કરો ને બધી આપણી પાસે સારવાર હોય જ તે હા ક્યારે પી ગયો આ બસ કલાક જેવું થયું છે કલાક કલાકમાં એટલું બધું સડી ગયો તારે આનો ઈલાજ છે મારી પાસે છે ને હવ બસ આપી દો ઇન્જેક્શન ઇન્જેક્શન હું આપે હમણાં જવો એ સાહેબ હા મને તો એમ હતું કે દારૂ પી જાય દારૂ સડી જાય એનો કાંઈ ઈલાજ જ નહીં હોય એટલે ઈલાજ બધાને આવે એમ કઈ ડોક્ટર રમતા ન બીજા હોય હા અહીંયા શી વાત તમતાને બધો ઈલાજ છે આનો એમ ને હમ પકડો એ સાહેબ આ ધીંગાને ઊંધો હું લેવા બાંધ્યો તને અરે ડોહા તને કાંઈ ખબર ન હોય મારી વાત સાંભળ માણા દારૂ પી જાય તે કેમ ઊભો હોય સીધો સીધો ઊભો હોય ને તો દારૂ માથે ચડે ને મગજમાં હવે એની માણાને ઊંધો કરી નાખો તો એથે ઉતરી જાય ને હા સાહેબ એ તમારી સાચી વાત એટલે ઉતારવાનું કર્યું છે અને હા એને દારૂ ઉતર્યો કહેવાય ઠીક એટલે આ દારૂ ઉતરી જાય આને ઊંધો રાખ્યો એટલે. 300 રૂપિયા આપો હે 300 રૂપિયા આપો અને આને ઘડી કલાક રાખજો એ સાહેબ બાકી નહીં હાલે આમાં બાકી ન હોય હા બાપા લ્યો 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 આ 300 આવડા મળ્યો હવે આપણું કેમ પણ આ બીજા 300 હાલ્યા કરે હું તો ટાંગી દીધો હવે જે થવું એ થાય આપણે ક્યાં જવું હવે ઘડીક ગામમાં આટો મારું એકાદો દર્દી મળી જાય મેળ આવી જાય થોડું ઘણું થઈ જાય ને નીકળીએ ધીરે ધીરે હું છું ડોક્ટર સાહેબ તમે ક્યાંક એક ઠેકાણે રહેતા હો કેમ કેમ હું આ ગામમાં શેરીઓમાં તમને ગોતું આટું રોકડું હવારનો હું અહીંયા ઘડી ખોટો થઈ ગયો મસ્ત પવન આવે છે એટલે તમારે પવન આવે છે પણ મારે આ પેટમાં કાલનો ગોળો સીડ્યો એનું શું કરવાનું હવે એમ હું આઈનન ઠીક કરી દઉં બધું આઈનન ઠીક કરી દઉં મુંજાઓમાં કેમ કરતા ગોળો સીડ્યો છે એ ગોળો ને હા. આહાહાહા. બટેટાનું શાક કાલ ખાઈ ગયો બટેટા ખાતા હતા હા બટેટા વસ્તુ વાયુ કરી છે ભાઈ હા બટેટા વાયુ કરે એ વાત સાચી સાહેબ પણ મેં જે બટેટા ખાધા ને એ થોડા કાસા હતા દેખાતું નથી જોઈને ખવાય ને જોઈને ખવાય વાત સાચી સાહેબ પણ દાંતે સીડ્યા ને પછી મને તો ખબર પડી ભૂખ લાગી હતી ને તો ઝાપટી ગયો પેલા કાસા બટેટા ખાઈ ગયો
એલા ભૂરાભાઈ તું ઠીક લાગે ભાઈ. પણ શું કરું ઓય સાહેબ બીજું શું ખાધું? અડ્ડોમાં આઈડિયા વગર વાત કરો. બીજું શું ખાધું? બીજું કાલ બપોરે વાલનું શાક ખાધું. વાલનું શાક? હા વાલે પણ આપણને પેટમાં દુખાવો કરી દે. વાલ પેટમાં દુખાવો કરી દેતા હશે સાહેબ, પણ મેં જે વાલ ખાધા ને એ તો હાવ કાસા હતા. એટલે તું આંધળો છો? જોઈને ખાતો હતો ઈ કાસા ખાઈ ગયો. પણ શું કરવું સાહેબ, આ પેટ નો જોવે ભૂખ અને ઊંઘ નો જોવે ઓટલો, એની જેવું મારે તો થયું. ભૂખ લાગે એટલે ખાવું પડે ને. કાંઈ વાંધો નહીં. હું વાંધો નહીં, મારી વાત તો સાંભળો. એ વાલ થી બટેટા થી મને કાંઈ નથી થયું. તો આ હવારમાં ભાખરી બચકાઈ ગયો ને એ પછી પ્રોબ્લેમ ઊભી થઈ. ભાખરી ખાતા? ભાખરી માઇન્ડ તોડું અને મોઢામાં નાખું ને મારી બેટી જેમ સાવ એમ લોંદો વળતી જાય, જેમ સાવ એમ લોંદો વળતી જાય. એ આ લોંદા રખડે પેટમાં. એલા પણ તને કાંઈ દેખાતું નથી, આંધળો છો. ઈ જોવું જોઈએ ભાખરી છે. કાંઈક તું ઓલે ઝોલાની હકતોલી નથી છાવી ગયો ને. આ સાહેબ ને મારે કેમ સમજાવાય એમ? એટલે હવારમાં મારે શિરામણ તો કરવું કે નહીં એમ? બરાબર. હવે તું કે આમ લંબર જેમ લાંબી થાય. ન ખાતો હતો તો જે હદે ખાતો હતો કાસું પાકું બધું પેટમાં નાખી દે, પછી ઉડું થાય ને. આલા મથી હવે જ્ઞાન પછી દેજો, પેલા મારો ઈલાજ કરો ની. એ સાહેબ આ તમે શું કર્યું એમ? ટીપા નાખ્યા આંખમાં. પણ મને પેટમાં વાંધો છે ને આંખમાં ટીપા સીધને નાખ્યા એમ કહું છું. તને દેખાય એવો શું? જોઈને ખાતો હતો. તને કાંઈ દેખાતું જ નથી. એટલે તારી આંખી પેલા હરખી કરવી પડશે, પછી પેટનો ઈલાજ થાય. જે હોય એ પેટમાં જવા દે, પેલા જોવાય. એટલે તને બીમારી છે આંખ્યું નહીં. એટલે કાસા બટેટા ખાઈ ગયો, કાસો વાળોળનું શાક ખાઈ ગયો, હા 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 કાશી ભાખરી ખાઈ ગયો, કે હકતળી ખાઈ ગયો. એ તને દેખાડી? હા ઠંડા શેરડ આવ્યા હા. અને હવે રોજ ખા, પણ જોઈજે. અને રોજ છે ને તને ટેમ મારી પાસે ટીપા લખાવી દેજે. બરોબર, એટલે સારું થઈ જાય હા, છે. 300 રૂપિયા લાય. હા શીતળે 300 દેતો હતા ભાઈ. આપું સર હવે પૈસા આપ્યા વગર ના વયા જતા શું? હા અહીંયા ના ગંડીને એટલા સીધા તારા હાસી નાખ્યું નો ઈલાજ કરાવો જો હો. ખિસ્સામાં નથી તો પાકડી નાખીને બેઠા. હા ભૂરો ભાઈ. ખિસ્સા ફાટલા છે આ ડોક્ટર સાહેબ ને કઈ ખબર હોય નહીં ને. પાછું ક્યારે આવવાનું? કાલ કાલ. હા ઓકે. ઓહો કેમ ફાટ? એટલે દુખતું હતું પેટમાં, આંખમાં ટીપા નાખી દીધા. ભલા કર્યા જલસા. આમ નમત આલો કે છે ડોક્ટર નું. બૂઠે બૂઠું ધોડ્યું જાય. ગામને ખબર પડતી નથી કાંઈ, અને મને આમ કાંઈ ખબર પડતી નથી. ગામ વાળાને આટો નથી પૂછતો અને મને આટો નથી પૂછતો. ક્યાં જાય નક્કી જ નહીં. એ તો હરખો ડારો જો ને એ તો દર્દી સાનો મને બેસી રહી અને આપણો હાલ્યા કરે.